હેલો ફેમિલી, કેમ છો બધા મજામાં જશો તો તમારી માટે મસ્ત મજાની નવી બસ જર્ની લઈને આવી રહ્યો છું. તો ફેમિલી, આપણે ડ્રાઈવરમાં છે. તમારું નામ શું છે? રાજુભાઈ. અને આપણે આ ગાડી સુરતથી કેટલા વાગે ઉપડે? 6 વાગે. સુરતથી ક્યાં? ફાઇનલી ફેમિલી, આ કંઈક અંદરનો લુક છે. જો એસી વાળો સોફો, એસી વાળી બસ છે. 2x1નું કોમ્બિનેશન છે. આ ડબલનો સોફો, આ સિંગલનો સોફો, આ એસી વેન છે. ફેમિલી, આપણે આવી ગયા છીએ જમવા. જોઈ લો, શાક, રોટલી, દૂધ, પછી આટલી જાતમાં દાળ ને એવું બધું આવી ગયું છે. ફેમિલી, પાછું ટ્રાફિક આવી ગયું જો. અને આની જેવા જો પાછળ લાઈટ કરીને હાંકી જાય. જો પાછળ હેલો ફેમિલી, કેમ છો બધા મજામાં જશો તો તમારી માટે મસ્ત મજાની નવી બસ જર્ની લઈને આવી રહ્યો છું. જે છે રાઘવ ટ્રાવેલ્સની. આપણે જવાનું છે સુરતથી સોમનાથ. રેડ કલરની બસ છે અને ભાઈ એસીવાળી બસ છે. તો આપણે અત્યારે આવી ગયા છીએ સ્વામિનારાયણ પાર્કિંગ. જોઈ લો, આ કંઈક સ્વામિનારાયણ પાર્કિંગ છે. અને ભાઈ વાયગાની વાત કરીએ ને તો 4:41 થઈ ગઈ છે. 5 વાગ્યાનો બસનો ટાઈમ છે. તો હમણાં થોડીક જ વારમાં બસ આવે છે. બસ આવે એટલે તમને ઇન્ટિરિયર અને ડ્રાઈવર સાથે મુલાકાત કરાવું અને પછી બસની જર્નીને કરીએ કન્ટિન્યુ. તો ફાઇનલી ફેમિલી, બસ આવી ગઈ છે. આપણી બસનો નંબર છે GJ05CW2104. આ બસ છે ભાઈ આપણી. આ બસમાં આપણે જવાનું છે. જોઈ લો ફાઇનલી ફેમિલી, આ કંઈક અંદરનો લુક છે. જો એસી વાળો સોફો, એસી વાળી બસ છે. 2x1નું કોમ્બિનેશન છે. આ ડબલનો સોફો, આ સિંગલનો સોફો, આ એસી વેન છે. અહીંયા પછી બેક પિલો, એડ્રેસ બેડ્રેસ છે. સામે મોબાઈલનું સ્ટેન્ડ છે, મોબાઈલ ચાર્જિંગ છે, રીડિયમ લાઇટ છે. ત્યાં સેમ વસ્તુ અહીંયા છે ભાઈ. સિંગલનો સોફો, એડ્રેસ બેડ્રેસ છે. મસ્ત કમ્ફર્ટેબલ સોફા છે. અને ભાઈ ચાર્જિંગ પોઈન્ટ છે, રીડિયમ લાઇટ છે અને મોબાઈલનું સ્ટેન્ડ છે. અને ભાઈ આ રીતની કંઈક ગેલેરી છે. જો સોફાના નંબર જોવા માટે અહીંયા ઉપર નંબર લખેલા છે. આ સોફાના નંબર છે, આ બાજુ આ સોફાના નંબર છે. અને આ કંઈક મસ્ત મજાની શંકર ભગવાનનો ફોટો છે. આ રીતનું કંઈક મસ્ત મજાનું ઇન્ટિરિયર છે ભાઈ. અને ફૂલી એસીવાળી બસ છે. મસ્ત મજાના કમ્ફર્ટેબલ સોફા છે. અને આ કંઈક કેબિન છે. જો આપણે અંદર સોફાની અંદર જોઈએ તો આ રીતનું કંઈક જો મસ્ત મજાનું તમારી સિક્યુરિટી માટે ડોર આપેલો છે. ડોર ઉપર મસ્ત મજાનું ચિત્ર છે આ રીતનું. અને આ પગ પાસે એસી વેન છે. અને આ સોફાની કર્ટન્સ ને એવું બધું છે. જોઈ લો ફેમિલી, ફાઇનલી આપણે નીકળી ગયા છીએ. આપણે અત્યારે સ્વામિનારાયણ પાર્કિંગે છીએ ને ત્યાંથી આપણે નીકળી ગયા છીએ. અને ભાઈ પછી આપણે આખો રૂટ સુરતથી સોમનાથનો એન્જોય કરવાનો છે. તો ફેમિલી, આપણે પહોંચી ગયા છીએ કામરેજ. અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો 6:10 થઈ ગઈ છે. અને આપણે પહોંચી ગયા છીએ કામરેજ. તો ફેમિલી, આપણે ડ્રાઈવરમાં છે. તમારું નામ શું છે? રાજુભાઈ. અને આપણે આ ગાડી સુરતથી કેટલા વાગે ઉપડે? 6 વાગે. સુરતથી ક્યાં સુધી જાય? સુરત ટુ સોમનાથ. સુરત ટુ સોમનાથ. સોમનાથ કેટલા વાગે પહોંચાડે? સોમનાથ લમસમ 8 સાડા 8. બરોબર. અને આખો રૂટ શું છે સુરતથી? સુરતથી ભરૂચ, બરોડા, તારાપુર, બગોદરા, રાજકોટ થઈ જુનાગઢ, કેશોદ. બરોબર. અને આપણે હોટલમાં પેલી સાઈ સીતારામનો હોલ્ટ આવે છે. બીજો હોલ્ટ ચોટીલા શ્રી કૃષ્ણનો. બરોબર, 2 વોલ્ટ આવે. બરોબર ને? ઓકે. અને સુરત કેટલા વાગે પહોંચાડે? સુરત સવારે 8:30. ત્યાંથી ઉપડવાનો ટાઈમ સોમનાથ? સોમનાથથી 6 વાગે. બરોબર. તો ફેમિલી, આ રીતનો કંઈક બસનો રૂટ છે ભાઈ. ફેમિલી, આપણે નીકળી ગયા છીએ અને હમણાં આવી ગયો છે હવે તાપીનો બ્રિજ આવી ગયો છે ભાઈ. કામરેજ તાપી નદી આવી ગઈ છે. જો ભાઈ, આ કંડક્ટર સાહેબ. શું નામ છે ભાઈ તમારું? હાર્દિકભાઈ છે ભાઈ. મોજ કરવાની છે ને? હો, વાંધો નહીં. લે ફેમિલી, જોઈ લો ભાઈ, તાપી નદી. એટલું પાણી છે ભાઈ. જો એટલું પાણી છે ને ટ્રાફિકના ડટ્ટા જામ છે ભાઈ. ટ્રાફિક, ખાડા ને એવું બધું છે. ખાડા જો મોટા મોટા. ફેમિલી, આપણે ફાઇનલી કામરેજ ટોલ પ્લાઝા ઉપર પહોંચી ગયા છીએ. મસ્ત મજાનો ચાંદલો લખાઈ જાય. શું કેવું? લખાઈ દેવાનો 601નો 3 ચાંદલા લખાવી એટલે પછી જમવા મળશે. બરોબર ને? 3 ચાંદલા પછી જમવા મળશે. ને ભાઈ વાગ્યાની વાત કરીએ ને ટોલ નાકે પહોંચ્યા નહીં તો 6:30 થઈ ગયા છે. 6:31. તો ચાલો ટોલ ભરીને હવે ધીરે ધીરે નીકળીએ આગળ. જો ફેમિલી, ચાલો ભાઈ. હાલો, ચાંદલો લખાવાઈ ગયો છે. કેટલાનો લખાવ્યો? 601નો લખાવ્યો. હાલો ભાઈ.
ફેમિલી રાજ હોટલ આવી ગઈ છે ફાઇનલ. જોઈ લો, આ છે રાજ હોટલ અને આ છે વેલંજાવાળો રસ્તો છે ભાઈ, રંગોલી ચોકડીવાળો, ને આપણે જવાનું છે સીધે સીધું. તો ફેમિલી આપણે કિમ વટી ગયા છીએ, કોસંબા પણ સિટી વટી ગયા છીએ, અને કોસંબા જોઈ લો સ્મિચનની ફેક્ટરી આવી ગઈ છે, ચોકલેટની ફેક્ટરી, ને એની બાજુમાં છે સોલારની કંપની છે. જોઈ લો, અને આપણે ભાઈ ડ્રાઈવર સાહેબ ધબધબાટી બોલાવે છે. જોઈ લો ભાઈ ટ્રાફિક થોડુંક હતું, અત્યારે નથી, હવે ખબર નહીં આગળ કેવું હશે. જો આમે સ્મિચનની ફેક્ટરી, સ્મિચન ચોકલેટ, એની બાજુમાં છે સોલાર. જોઈ લો અહીંયા જો એક્સિડન્ટ, જોઈ લો ભેગું કરી દીધું. તો ફેમિલી ફાઇનલી આપણે અંકલેશ્વર પહોંચી ગયા છીએ. અંકલેશ્વરનું સાંકડું પુલિયું આવી ગયું છે. હમણાં ટર્ન મારો એટલે આ બાજુની સાઈડ અંકલેશ્વર સિટીમાં જવાનો રસ્તો આવશે, બરોબર ને? ઓ વાંધો નહીં. જો સામે દેખાય ને બોર્ડ, અંકલેશ્વર પુલિયા પછીનું બોર્ડ છે, અને આ પુલ વટો એટલે તમે ડાબી બાજુ તમે અંકલેશ્વરમાં જઈ શકો. અંકલેશ્વર ભરૂચ સિટી, અંકલેશ્વરથી ભરૂચ, અને એક્સપ્રેસ વે ત્યાં આવે છે, ને આપણે જવાનું છે સીધું ભરૂચ થઈને કરજણ થઈને પછી વડોદરા સાઈ સીતારામ. ચાલો, આ અંકલેશ્વર બાયપાસ, આ અંકલેશ્વર સિટી, ત્યાંથી સીધા જાવ એટલે ભરૂચ સિટી આવે, સીધા ભરૂચ સિટી. સામેની સાઈડ ટ્રાફિકના ડાટા જામ છે ભાઈ. જો સામે ટ્રાફિક જોવો, પુલનું ટ્રાફિક છે આ અંકલેશ્વરના પુલિયાનું. નીચે જો ટ્રાફિક જો, વાલિયા ચોકડીની ટ્રાફિક જો, એમ્બ્યુલન્સ પણ ફસાણેલી જો, 108 ફસાણેલી છે, એટલી ટ્રાફિક છે વાલિયા ચોકડીમાં. ફેમિલી હવે ટૂંક જ સમયમાં ભરૂચનું ટોલ પ્લાઝા આવે છે. અહીંયા કેટલાનો ચાંદલો લખાવો રોહિતભાઈ? અહીંયા કેટલાનો ચાંદલો લખાવો હોય? કેટલાનો ચાંદલો લખાવો હોય અહીંયા? 650 નો બસ લખાઈ જ નાખવાનો એમ ને. ફેમિલી ફાઇનલી ભરૂચનું ટોલ પ્લાઝા આવી ગયું છે. અહીંયા મસ્ત મજાનો હાલો ચાંદલો લખાઈ દઈએ પેલા. ચાલો ચાંદલો લખાઈ દઈએ. ફેમિલી આપણે ટોલ ભરી દીધો છે, ટોલ ભરીને નીકળ્યા છે ભાઈ. ટ્રાફિકનો ડાટા જામ થઈ ગયો જો. હવે આવશે કેબલ બ્રિજ આવશે, જે નર્મદા નદીની ઉપર બનેલો છે. ફેમિલી ફાઇનલી કેબલ બ્રિજ આવી ગયો છે, નર્મદા નદી ઉપર છે ને. જોઈ લો કેબલ બ્રિજ ચાલુ થઈ ગયો છે, અને નીચે છે નર્મદા નદી. પણ અત્યારે રાતનો ટાઈમ છે એટલે નર્મદા નદીનું પાણી તો તમને નહીં દેખાય, પણ બ્રિજ દેખાશે. તો આ રીતનો કંઈક બ્રિજ છે. ફેમિલી આપણે ભરૂચ સિટીમાંથી નીકળી ગયા છીએ, ને હવે હમણાં આગળ આવશે કરજણ ટોલ પ્લાઝા આવશે, અને એ વટીને પછી સાઈ સીતારામમાં આપણો હોલ્ડ છે વડોદરા. હબીપુર ચોકડી આવી ગઈ છે. અમદાવાદ 182 કિલોમીટર બાકી છે. હવે આપણે સીધું વડોદરા હોટલ પ્રિન્સ, જો આ નબીપુર નીચે આવે ને ચોકડી નીચે હોટલ પ્રિન્સ, અને આપણે હોટલ છે સાઈ સીતારામ. ગોબા ઉપાડે જવાના છે. જો તો ફેમિલી આપણે કરજણ ટોલ પ્લાઝા પહોંચી ગયા છીએ. જોઈ લો આમે દેખાય છે 201 મીટર જેવું છે કરજણ ટોલ પ્લાઝા. 200 થી 300 મીટર કઈ જેવો છે ને. હવે તો જ આગળ જવા દે કા? પાણીપુરી નહીં થવા દે કેમ લાગે? હા એવું લાગે છે. હવે ચાલો તો આવવા દો ખાલીમાં. હાલ માડી હાલ. હાલો ટોલ
ટોલ ભરી દીધો છે આપણે, મસ્ત મજાનો ચાંદલો લખાવી દીધો ને હવે આપણે સીધા વડોદરા સાંઈ સીતારામ હોટલ જાંબવા બ્રિજ ત્યાં આપણો હોલ્ડ છે, સીધા ત્યાં ઊભા રહીશું. હવે ત્યાં બ્રેક નથી, બ્રેક ત્યાં જ છે આપણો. ફેમિલી આપણે 4 પહોંચી ગયા છીએ અને જો ભાઈ ટ્રાફિક જામ થઈ ગયું છે 4. અરે ટ્રાફિક છે હો ભાઈ, ત્યારે નીકળીએ કાંઈ નક્કી નથી. જો હાર્દિકભાઈ જો કેમ છે હાર્દિકભાઈ? મજો મજો બાટ આપી દીધું તો ફેમિલી ફાઇનલી ભાઈ ટ્રાફિક હળવું થઈ ગયું છે. હવે આવું ટ્રાફિક છે જો અહીંયા. ફેમિલી જામવા ચોકડી પહોંચી ગયા છે. જામવા વાળો બ્રિજ આવ્યો છે આંકડો. અહીંયા આપણો હોલ્ડ છે હોટલ સાંઈ સીતારામમાં. કેટલો હોલ્ડ રહે બાપુ? આપણો ઓર્ડર 20 મિનિટનો આવશે. 20 મિનિટનો હોલ્ડ આવશે જમવા માટેનો. અને વાયગાની વાત કરીએ ને તો 9:15 થઈ ગયા છે. 9:15 આપણે હોટલે પહોંચ્યા છીએ. સાંઈ સીતારામ હોટલ જાંબવા બ્રિજ. જો આ હોટલ છે. ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હોટલે. હોટલ છે સાંઈ સીતારામ જાંબવા બ્રિજ. જોઈ લો આ આપણી ગાડી છે રાઘવની, સદગુરુ છે, આશાપુરા છે, આ બધી ગાડી છે, પટેલવાળાની ગાડી છે અને આ છે જાંબવા બ્રિજ છે. આગળ ફૂલ્યું છે સાંકડું અને આ છે જાંબવા બ્રિજ. અહીંયાથી સીધા જાઓ ને એટલે વડોદરા જવાય. તો ચાલો આપણે પહેલાં જમી લઈએ. ફેમિલી આપણે આવી ગયા છીએ જમવા. જોઈ લો શાક, રોટલી, દૂધ, પછી આટલી જાતમાં દાળ ને એવું બધું આવી ગયું છે અને ભાત ને બધું આવે છે. તો ફાઇનલી ફેમિલી આપણે જમી લીધું છે ને હવે આપણે નીકળીએ છીએ. વાગ્યાની વાત કરીએ તો 9:45 થઈ ગયા છે. 15 મિનિટ જેવું થઈ ગયું છે, 15-20 મિનિટ જેવું. તો ચાલો ગાડી ચાલુ થઈ ગઈ છે કમ્પ્લેટ. તો ફેમિલી આપણે નીકળી ગયા છીએ વડોદરાથી સાંઈ સીતારામ હોટલમાંથી. મસ્ત મજાનું જમીને. કેમ છે બાબુ? મોજમાં રાજુભાઈ? તો એમાં પછી વધારે સારું ભાઈ. તમને હાર્દિકભાઈ મજા આવી ને? ઓ વાંધો નહીં. હાલો હવે આપણે સીધું વાસદ, બોરસદ, બગોદરા. રાજુભાઈ આવો એલએનટી આવી ગઈ એમ. આવો ભાઈ, એલએનટી કંપની આવી ગઈ. બાપુને ઘોડી ના હા મો ભાઈ, લીવર પાછું ન પડવું જોઈએ. ફેમિલી પાછું ટ્રાફિક આવી ગયું જો. અને આની જેવો જો પાછળ લાઈટ કરીને હાંકી જાય જો. તો ફેમિલી આપણે ટ્રાફિકમાંથી નીકળી ગયા છીએ અને હવે હમણાં થોડીક જ વારમાં આવશે વાસદ આવશે. કેટલાક કિલોમીટર બાકી હશે આશરે રાજુભાઈ? 20 કિલોમીટર જેવું હશે ને, એટલે અડધી કલાકનો રસ્તો છે. તો ફેમિલી ફાઇનલી વાસદનો ટોલ પ્લાઝા આવી ગયું છે. સામે ટોલ નાકું દેખાઈ ગયું. 505 રૂપિયા ચાંદલો લખાવવાનો છે. બરોબર, 505 સિંગલ લખાઈ નાખવાનો એમ ને? ઓકે, હવે તો પછી બોરસદ આવે ને. તો ચાલો ફેમિલી ટોલ નાકું ભરી લીધી, 505 નો ચાંદલો લખાઈ દઈ. ચાલો ફેમિલી હાલો 505 રોકડા. હાલો 505. વાહ ભાઈ વાહ, લગાવી દીધા હો ભાઈ. ચાલો હવે વાસદ સિટીમાં કરી જવાનું. વાસદ સિટી ને પછી ત્યાંથી વાસદ ફાટક. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ વાસદ ચોકડી. વાસદ 4 રસ્તા. આ છે વાસદ 4 રસ્તા છે.
ત્યાંથી આપણે જવાનું છે તારાપુર બાજુ. વાસદ, બોરસદ, તારાપુર, વટામણ ને બગોદરા. આ વાસદ 4 રસ્તા. સીધા જાઓ એટલે અમદાવાદ આવી જાય. આમ નડિયાદ અમદાવાદ આ છે વાસદ ગામ. વાસદથી બગોદરા. હવે બોરસદ આવશે, પછી તારાપુર, પછી વટામણ, પછી બગોદરા. શું કેવું રાજુભાઈ? હવે સનાટી બોલાવવાનું છે. હવે ટેન્શન નહીં. ફેમિલી, બોરસદ ટોલ પ્લાઝા આવી ગયું છે. અહીંયા ચાંદલો લખાઈ નાખવી, બરોબર ને? 275 નો લખાઈ નાખ્યો. હાલો, હવે બધી નાસ્તા પાણીના ચાંદલા આવશે. ફેમિલી, ટોલ ભરાઈ ગયો છે. ચાલો, ભરીને નીકળ્યા ને હવે આવશે તારાપુર ચોકડી. જોઈ લો ભાઈ, ટોલ બોલ ભરાઈ ગયો છે મસ્ત મજાનો. ચાલો, હવે નીકળી જાય તારાપુર. તારાપુરથી બધી વટામણ. ફેમિલી, આપણે પહોંચી ગયા છીએ તારાપુર. હોટલ પેરામાઉન્ટ આવી ગઈ છે. ગોકુળધામ સર્કલ. તો તારાપુર આવી ગયું. વાગ્યાની વાત કરીએ તો 11:15. ફાઇનલી વટામણનો ટોલ પ્લાઝા આવી ગયું છે. 12 વાગે આપણે વટામણ પહોંચ્યા. 12 વાગી ગયા છે, વટામણ પહોંચી ગયા છીએ. ટોલ પ્લાઝા પાર કરો એટલે વટામણ ચોકડી આવશે. 4 રસ્તા, વટામણ 4 રસ્તા. વટામણ ટોલ પ્લાઝા. તો ફેમિલી, આપણે વટામણ ટોલ પ્લાઝા ભરી દીધું છે ને હવે આવશે વટામણ 4 રસ્તા, વટામણ સર્કલ. બરોબર ને રાજુભાઈ? ફેમિલી, વટામણ સર્કલ આવી ગયું છે અને ભાઈ પુલનું કામ ચાલુ છે. હવે કેદી પતે એનું કંઈ ખબર નથી. પુલનું કામ ચાલુ છે. ડાબી બાજુ જાવ તો ભાવનગર આવે, સીધા જાવ તો બગોદરા આવે. ડ્રાઈવર સાઈડમાં ખેડા આવે, ઓલી બાજુ જમણી બાજુ. અને આપણે જવાનું છે સીધે સીધું બગોદરા. જો સામે ગામડેથી જે ગાડીઓ આવતી ને એ અહીંયા સામે મળી. ગણેશ ને એ બધી ગાડીઓ. ન્યૂ ક્રિષ્ના, જામનગર, રાજકોટ, કાલાવાડ. ફાઇનલી ફેમિલી, આપણે બગોદરા પહોંચી ગયા છીએ.
બગોદરા. હવે વાસદ બગોદરા વાળો હાઈવે પૂરો. અહીંયાથી આપણે જવાનું છે લીમડી, સાયલા, ચોટીલા. કઈ ચોકડી કહેવાય? સારાપુર ચોકડી. બરોબર. ચાલો અહીંથી આપણે ટર્ન મારવાનો છે ડાબા હાથે, અને જમણા હાથે ટર્ન મારો તો પછી અમદાવાદ આવે. હવે સીધું ક્યાંય ન વળો એટલે સીધું રાજકોટ. ક્યાંય વળવાનું જ નહીં. હા, હોટલ કરવા લેવાની બ્રેક. ફેમિલી આ જો બગોદરા ગામ. બગોદરા ગામ આવી ગયું છે ભાઈ. જો રોતા જો રોતા એટલા છે. ફેમિલી પાછું ટોલ પ્લાઝા આવી ગયું છે. હવે કયું ટોલ નાખું છે? બગોદરા ટોલ પ્લાઝા આવી ગયું છે. જો આપણી બાજુમાં ગુજરાત વાળાની બસ છે. જો ગુજરાત. ફેમિલી બગોદરા ટોલ ભરાઈ ગયું છે. ચાલો હવે નીકળી જઈએ આગળ. ફેમિલી થોડીક જ વારમાં આવી જશે લીમડી. લીમડી હવે થોડીક વારમાં આવી જશે. અને ભાઈ વાગ્યાની વાત કરીએ ને તો 12:30 થઈ ગયા છે. તો ચાલો હવે થોડીક વાર આપણે સૂઈ જઈએ. અને ભાઈ ચોટીલા આપણો બ્રેક છે તો ત્યાં આપણે જાગી જશું ને ત્યાંથી વિડીયો કરશું આપણે પાછો કન્ટિન્યુ. તો ફેમિલી વાગ્યાની વાત કરીએ તો ભાઈ 2:30 વાગી ગયા છે. 2:30 વાગી ગયા છે. અને ભાઈ આપણે પહોંચી ગયા છીએ ચોટીલા. જોઈ લો ચોટીલા માતાજીનું મંદિર છે ભાઈ ઉપર. જોઈ લો માતાજીનું મંદિર છે ત્યાં. અને આપણે હોટલ લઈ લીધી છે, હોટલ શ્રી કૃષા. અને તો ફેમિલી આપણે ફાઇનલી નાસ્તો કરવા આવી ગયા છીએ. જો નાસ્તો આવી ગયો. જો ભાખરી, ગાંઠિયા, રવો ને એવું બધું આવી ગયું છે. અને આમાં ચા. ચાલો મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ 2 વાગે 2:30 વાગે. અને પછી પાછા આપણે નીકળીએ. તો ફાઇનલી ફેમિલી મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે. અને ભાઈ વાગ્યાની વાત કરીએ તો 2:45 થઈ ગયા છે. 15 મિનિટનો વોલ્ટ હતો. તો ચાલો હવે પાછા નીકળીએ છીએ રાજકોટ તરફ. અત્યારે છીએ આપણે ચોટીલા. તો ફાઇનલી ફેમિલી આપણે નીકળી ગયા છીએ હોટલેથી. હાઈવે કરી લીધો છે. અને આ છે હોટલ. ચાલો બાબુ, કેમ છે? મોજ ને? હા જો ગાંઠિયા ખાઈ જો. હા ગાંઠિયા ખાધેલી બોડી. ચોટીલા પહોંચી ગયા ભાઈ. તો ફેમિલી ચોટીલા આવી ગયું છે. જોઈ લો આ છે ચોટીલા. જો ભાઈ મંદિર દેખાય. જો
આ છે મેન ગેટ, જોઈ લો ઉપર ચોટીલા. તો ફેમિલી આણંદ પર ચોકડી આવ્યું. હું અહીંથી 10 કિલોમીટર થઈ છે આપણે. બરોબર, મેલડી માતાનું મંદિર છે, 10 કિલોમીટર થઈ જાય અહીંયાથી. જય માં મેલડી કોમેન્ટ કરી દેજો ભાઈ. 30 રૂપિયાનો ચાંદલો કરી દેવાનો છે. સસ્તામાં સસ્તું, રસ્તા એવા છે ને સસ્તા. 30 રૂપિયા વાળો લાસ્ટ અહીંયાથી પાટા પડે બધા કંડલા, મોરબી, રાજકોટ. ચાલો આપણે સીધું ક્યાંય વળવાનું જ નથી ને. નાકની દાંડીએ થોડું જવાનું. હું કેવું રાજુભાઈ? નાકની દાંડીએ રાજકોટમાં કરીને પછી વળવાનું. અરે એમ નહીં, જ્યાં વાંકવા મારજો એટલે કે જ્યાં નાકની દાંડીએ રેવાઈ જાઓ. ફાઇનલી ફેમિલી રાજકોટ આવી ગયું છે ભાઈ. રિંગ રોડ, માલિયાસણ, જામનગર જવાનો રસ્તો બધું અલગ અલગ પાટા પડે છે. રાજકોટમાં એન્ટ્રી થઈ ગઈ છે આપણી ફેમિલી. રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી આવી ગઈ છે. જોઈ લો રાતનો ટાઈમ, સોમસાન, વેરાન પકડો. સોમનાથ 197 કિલોમીટર બાકી છે. ફેમિલી ગોંડલ ચોકડી પહોંચી ગયા છીએ આપણે. ગોંડલ ચોકડી આવી ગઈ, જોઈ લો. પછી તો બાયપાસ જ છે પૂરું. આપણી આગળ છે મહાસાગર 9500. ફેમિલી ટોલ પ્લાઝા આવી ગયું છે. અહીંયા ચાંદલો લખાવવાનો છે. ચાલો ચાંદલો લખાઈ દઈ. ચાંદલો લખાઈને પાછા આગળ નીકળી જાય. લખાઈ ગયો છે. હવે આપણે નીકળી ગયા છીએ આગળ ગોંડલ તરફ. ફેમિલી ફાઇનલી ગોંડલ આવી ગયું છે. અને ભાઈ વાગ્યની વાત કરીએ ને ગોંડલ પહોંચ્યા નહીં તો 4:30 થયા છે. 4:30 આપણે ગોંડલ પહોંચી ગયા છીએ. અહીંયાથી ગોંડલ સિટીમાં અંદર એન્ટ્રી થાય છે. સ્વામિનારાયણ મંદિર ને એ બધું અહીંયાથી જ આવે. ગોંડલ સિટીમાં એન્ટ્રી અહીંયાથી જ થાય છે અને આપણે સીધું જવાનું છે. ફેમિલી અહીંયા જો સોમનાથ રોડ ઉપર ગોંડલથી સોમનાથ જાય ને એ રોડ ઉપર ડાયવર્ઝન મારેલા છે. કામ બધું ચાલુ છે. ફેમિલી ગોંડલ ગુંદાળા ચોકડી આવી ગઈ છે. જોઈ લો ગુંદાળા ચોકડી ગોંડલ. ફેમિલી એક્સિડન્ટ લો. ફેમિલી ભાદર નદી આવી ગઈ છે. જો આજે ભાદર નદીનો બ્રિજ છે. ફેમિલી આપણે પહોંચી ગયા છે જેતપુર. અને ભાઈ વાગ્યાની વાત કરીએ તો 5:30 થઈ ગયા છે. જેતપુર સિટીમાં પહોંચી ગયા છીએ. જો પેસેન્જર ડ્રોપ કરીને પછી પાછા આપણે આગળ આપણી જર્નીને કરીએ કન્ટિન્યુ. પેસેન્જર ડ્રોપ કરીને પાછા આપણે નીકળી ગયા છીએ અને જર્નીને કરી દીધી છે કન્ટિન્યુ.
હવે પાછા આપણે સોમનાથ બાજુ પ્રયાણ કરવા માંડ્યા છીએ. હજી તો 133 કે 30 કિલોમીટર જેવું બાકી છે સોમનાથ. તો ફેમિલી ભેસાણ આવી ગયું છે. જુનાગઢ પોલીસની નાકાબંધી જોવો. ભાઈ ભાઈ જો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ જુનાગઢ. ગિરનારની ગોદમાં છે ભાઈ જુનાગઢ. જોઈ લો આજે જુનાગઢ. આઈ લવ જુનાગઢ. જુનાગઢ સિટીમાં એન્ટ્રી થઈ ગઈ છે ભાઈ આપણી. થઈ જાઓ ફેમિલી. જો જુનાગઢ જો ગિરનાર. વાહ ભાઈ વાહ. જોઈ લો તમે જુનાગઢ કિલ્લો જોઈ લો. જુનાગઢનો કિલ્લો છે આ. જોઈ લો ફેમિલી. ગેટ છે આ જુનાગઢનો. ગિરનારના દર્શન જોઈ લો. આ કંઈક રીતનો ગેટ છે જો. ચાલો ભાઈ આપણી ગાડી અહીંયા પડી છે રાઘવ. ફેમિલી આપણે જુનાગઢમાંથી નીકળી ગયા છીએ. વાયકાની વાત કરીએ ને તો 6:45 થઈ ગયા. તો ફેમિલી આપણે નીકળી ગયા છીએ કેશોદ જવા માટે. ફેમિલી જેતપુર સોમનાથ ટોલ પ્લાઝા આવી ગયું. કેટલા ચાંદલો લખાવો અહીંયા રાજુભાઈ? 300 નો. રાધનપુર રાજકોટ સોમનાથ. ચાલો લખાઈ ગયો. હાલો હાલો. ચાલો લખાઈ દીધો છે. કેશોદ સિટી આવી ગયું છે. આ બાયપાસ છે જો. અહીંથી જમણી બાજુ વળો ને એટલે કેશોદ બાયપાસ છે. આપણે સીધું સિટીમાં જવાય ને. સીધું સિટી. તો ફેમિલી ફાઇનલ કેશોદ સિટી આવી ગયું છે. કેશોદના નંગવાળું કેશોદ સિટી. ફેમિલી માળિયા આવી ગયું છે. ફેમિલી છેલ્લું ટોલ નાખું છે ભાઈ. હવે સોમનાથ સીધું છેલ્લું ટોલ નાખું છે. ટોલ ભરી દેવી. આજે તને કહું
ફાઇનલી ફેમિલી વેરાવળ આવી ગઈ છે વેરાવળ સિટી ફેમિલી ફાઇનલી સોમનાથ આવી ગયું છે ભાઈ સોમનાથ છેલ્લો સ્ટોપ સુરતથી સોમનાથ સોમનાથ આવી ગયું ભાઈ સીધા જાવ એટલે દીવ આવે નીચે આવ્યા એટલે સોમનાથ અને વાયકાની વાત કરીએ સોમનાથ પહોંચવાની તો ભાઈ 8:45 થયા છે ફાઇનલી સોમનાથ આવી ગયું છે ભાઈ સોમનાથનું પાર્કિંગ જોઈ લો સોમનાથનું પાર્કિંગ છે મંદિર આમ આગળ છે મંદિર જો મંદિરના દર્શન કરે આગળ તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ સોમનાથ જો આ પાર્કિંગ છે જો આવડું મોટું પાર્કિંગ છે અહીંયા રાઘવ પૈડી છે જોઈ લો ગુજરાતની બધી પૈડી છે અને ભાઈ વાગ્યાની વાત તો મેં તમને કરી દીધી છે તો ચાલો આ વિડીયોને કરવાનો છે અહીંયા જઈને તો ફરીથી મળીએ નવા વ્લોગ સાથે નવી સવાર સાથે જર્ની કેવી લાગી કોમેન્ટ કરજો બાય બાય ગુડ નાઇટ ટેક કેર અને જય શ્રી કૃષ્ણ જે પણ લોકો નવા છે સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય